ગમન ભુવાજી બોલશે, દેવાજભાઈ ખવડે બોલશે. મિત્રો, ખજૂરભાઈના વિવાદમાં કીર્તિ પટેલે ગમન સાંથલને કોલ કર્યો હતો અને ત્યારે એ કોલ રેકોર્ડિંગ બહુ જ વાયરલ થઈ રહ્યું છે, જેમાં કીર્તિ પટેલ અને દેવાજભાઈ ખવડ વિશે પણ આમાં જે વાતો થઈ છે, તો દેવાજભાઈ ખવડને ગમન સાંથલે શું વાત કરી એ પણ આજે આ વિડીયોમાં જોઈશું. તો તમે એ વિડીયો ચાલુ જોતા પહેલાં ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોને લાઇક કરી દેજો અને કોમેન્ટ કરીને ખાસ જણાવજો તમે કોના સપોર્ટમાં છો. તો થોડી જ વારમાં હું તમારી સામે ક્લિપ ચાલુ કરું છું, તો તમે કોમેન્ટમાં ખાસ જણાવજો કે તમે કોના સપોર્ટમાં છો, ખજૂરભાઈના કે કીર્તિ પટેલના. તો ખજૂરભાઈના સપોર્ટમાં હોય તો ખજૂરભાઈ કોમેન્ટમાં જરૂર લખજો. સારા, તમને ખબર હે સાહિત્યકાર, હું રેકોર્ડિંગ તો પછી આપીશ, પુરાવો પછી આપીશ, અને એ લોકોને મેં વોર્નિંગ આપી જ છે કે તમે લોકો મેદાનમાં આવો છો કે પછી હું કઈ બોલીશ, હું કઈ મૂકીશ તો તમને મજા નહીં આવે, બરાબર? બેન તમે 25 લાખ માંગ્યા, બેન તમે 25 લાખ માંગ્યા, બેન તમે 25 લાખ માંગ્યા, હે? તો આને પાછો દેવાજભાઈ ખવડને એવો જવાબ આપ્યો કે એ કીર્તિ પટેલ માટે નથી મૂકી. તો વિચારો કે આને કઈ કર્યું જ ના હોય, એની કઈ ભૂલ જ ન હોય, તો સમાધાન શેનું? સમાધાન શેનું? શું કામ એવા કલાકારો પાસે, ભુવાજી પાસે, એવા સાહિત્યકારો પાસે ફોન કરીને એમ કહે છે કે ગમે એમ કરો અને આ મેટર પતાવડાવો, ગમે એમ કરો આ મેટર પતાવડાવો. એવું આ ભંગારને કેમ બોલવું પડે છે? જે આને ભગવાન માને ને એ આને પૂછો. બાકી કાલે કોઈ સાહિત્યકાર નહીં આવે મારા માટે, કોઈ બુવાજી નહીં આવે, તો મારી પાસે બધું જ છે. યા લાઈવમાં ચેતવણી આપું છું, કાલ સવારે તમને એવું ન થવું પડે કે અમે તો સમાધાન માટે આવ્યા હતા અને કીર્તિબેન તમે આવું કર્યું. પણ હું તમારા ખિલાફ નથી કે તમે મારા દુશ્મન નથી, પરંતુ તમારે એક સત્ય વાત તો પબ્લિકને કહેવી પડે. હો, ડાયરામાં તો બહુ વખાણ કરો છો, ડાયરામાં બહુ વખાણ કર્યા, તો હવે પર્સનલમાં શું છે? ડાયરામાં તમે જ્યારે વખાણ કરતા હતા ત્યારે નહોતી ખબર ને કે સમાધાન માટે આવશે, હે? તો પછી આવો અને કયો કે આ ખજૂરભાઈએ મને એમ કીધું તું ગમે એમ કરીને પતાવો, મારા ઘરે મારી બાયડીની બધા રડે છે અને આ બધું ગમે એમ કરીને હંકેલાઓ, બરાબર? કીર્તિબેનને કયો, કીર્તિ પટેલને કયો કે એને 3 ઘરના 4 ઘરના કે 5 ઘરના જે જોઈએ તે પૈસા આપી દઈએ, એમને જ્યાં ઘર બનાવવા હોય ગરીબોના બનાવી દે એમ. મને આવી ઓફરો આપી અને જો ઈ ન બોલે તો મારી પાસે તો બધું છે જ. ગમન ભુવાજી બોલશે, દેવાજભાઈ ખવડે બોલશે અને આપણા કેવલભાઈ રબારી બોલશે. ઓ ભાઈ, એટલે તું હવે એમ ન કહેતો કે હું એવડા મોટા સાહિત્યકારને ખરીદી લઈશ, ગમન ભુવાજીને ખરીદી લઈશ, હે? હવે ત્યાં પાછો જાતો નહીં ખરીદવા, કેમ કે ઈ ખરીદે મારા પાસે તો રેકોર્ડિંગ છે ને હું શું પુરાવો તમ તારે, અને હારા માથાઈ છે તમ તારે વચમાં જે હતા ને બધા, હો, ત્યાં પાછો ખરીદવા ન જાતો. તારો વાક જ નથી તો સમાધાન શેનું? એટલે કાલે ઈ કલાકારોને, સાહિત્યકારોને, ઈ બધાને કહેવાનું કે આજે ખોટું હોય ને ઈ તો હગા ભાઈને કહેવાય ને હગા બાપને કહેવાય કે ભાઈ તમારો વાક જ નતો, તો તમે એક વાર એવું જતાઓ છો કે મને કાંઈ ફેર નથી પડતો, ઈ જે ભલે બોલે એના ઉપર આમ કરે. અરે મેં તને બધી છૂટી આપી. કદાચ જનતા માટે લડતી હોય, આ પબ્લિક માટે લડતી હોય, પબ્લિકની આંખ ખોલવા માટે લડતી હોય, અને કદાચ તું મારા ઉપર કેસ કરને તો એ કેસથી મને કઈ ફેર પડે નહીં.